રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે કઈ રીતે લિંક કરવું તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીંયા આપ સ્ક્રીન પર જુઓ છો પાર્ટ 1 આપને માટે વિડીયો લઈને આવ્યો છું. સૌ પહેલાં તો આપણે પ્લે સ્ટોરમાં જઈ માય રાશન કાર્ડ ગુજરાત એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે. ઇન્સ્ટોલ કર્યા બાદ આપનું નામ અને મોબાઈલ નંબર ઇનપુટ કરી ઓટીપી દ્વારા રજીસ્ટર કરવાનું રહેશે. રજીસ્ટર કરી લેશો એટલે અહીં મિત્રો આ પ્રકારની સ્ક્રીન આવશે. અહીં સૌ પહેલાં તો આધાર એન્ડ મોબાઈલ સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે આપના રાશન કાર્ડ નંબર અહીં ઇનપુટ કરવાના છે અને કેપ્ચા કોડ ઇનપુટ કરશો એટલે આપના મેમ્બરના દરેક મેમ્બરના સાથે આધાર કાર્ડ લિંક છે કે નહીં તેનું અહીં સ્ટેટસ આપ જોઈ શકશો અને મોબાઈલ નંબર પણ લિંક છે તેનું સ્ટેટસ પણ અહીં ચેક કરી લેશો. તો અહીં જે મેમ્બરના આધાર કાર્ડ લિંક નથી અથવા કોઈ પણ મેમ્બરના આધાર કાર્ડ લિંક નથી તો કઈ રીતે લિંક કરવા, તો અહીં આગળ આપણે જોઈએ તો મિત્રો તેના માટે અહીં રાઈટ લાસ્ટમાં અહીં આવશો પ્રોફાઇલ ઓપ્શન આપેલ છે. સેમ સ્ક્રીન જે મોબાઈલ ઉપર સ્ટેટસ આપણે જોયું તે સ્ક્રીન પર લાસ્ટમાં એક્ઝિટ બટનની ઉપર પ્રોફાઇલ ઓપ્શન આપેલ છે. તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરશો એટલે અહીં આ પ્રકારની સ્ક્રીન આવશે. અહીં લિંક યોર રાશન કાર્ડ ઓપ્શન આપેલ છે. તેના પર ક્લિક કરશો મિત્રો અહીં એટલે આપના રાશન કાર્ડ નંબર અને દરેક મેમ્બરના જેટલા મેમ્બર રાશન કાર્ડમાં હોય તેમાં ફર્સ્ટ પ્રાયોરિટી નંબરથી પહેલા મેમ્બરથી લઈ અહીં રાશન કાર્ડ નંબર પૂરા અને આધાર કાર્ડના લાસ્ટ 4 ડિજિટ 4 ટાઈપ કરી લિંક યોર રાશન કાર્ડ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારની સ્ક્રીન આવશે. અહીં આઈ એસેપ્ટ ઓપ્શન આપેલ છે. આઈ એસેપ્ટ ધ કન્સેન્ટ ઉપર ક્લિક કરી જનરેટ આધાર ઓટીપી પર ક્લિક કરશો એટલે આપના જે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજીસ્ટર હશે તેમાં ઓટીપી જશે. તે ઓટીપી દ્વારા અહીં આપ લિંક કરી શકશો. લિંક જેવું કરશો એટલે અહીં તેવો મેસેજ આવશે કે આપનું આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે લિંક સક્સેસફુલી થઈ ગયું છે. તો આ રીતે મિત્રો દરેક મેમ્બરના ફરીથી રિપીટ કરું છું, રાશન કાર્ડ અને દરેક મેમ્બરના આધાર કાર્ડના 4 આંકડા ઇનપુટ કરી લિંક યોર રાશન કાર્ડ ઉપર ક્લિક કરશો અને દરેક મેમ્બરના જનરેટ ઓટીપી કરાવશો. અહીં આટલી પ્રોસેસ કર્યા પછી 3 થી 5 દિવસ પછી મિનિમમ 3 થી 5 દિવસ પછી આપનું આધાર કાર્ડ રાશન કાર્ડ સાથે દરેક મેમ્બરનું લિંક થઈ જશે. તેનું સ્ટેટસ અહીં ફર્સ્ટ આપણે જે શીખી ગયા સ્ટાર્ટિંગમાં મિત્રો અહીં આપને બતાવી દઉં, રિપીટ કરું છું. આધાર મોબાઈલ સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે અહીં આપ ફરી સ્ટેટસ ચેક કરી શકશો કે આપનું રાશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયેલ છે કે નહીં તે સ્ટેટસ જોઈ લેવું. જો લિંક થઈ ગયું હોય તો આગળની શું પ્રોસેસ કરવી તેનો વિડીયો હું અલગથી આપને માટે લઈને આવું છું. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.